આપણું સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન નંબર 2 છે બરાબર. એની અંદર આપણને 3 ક્વેશ્ચન આપેલા છે. ક્વેશ્ચન 2 ની અંદર એમાં શું કહેવા માંગે છે કે આ આપેલી બંને સંખ્યાના શું શોધવાના છે? ગુસા અને લસા તથા બંને સંખ્યાના ગુસા અને લસાનો ગુણાકાર a અને b ના ગુણાકાર સાથે પૂર્ણાંકના ગુણાકાર સાથે સરખો મેચ થાય છે કે નથી થતો એ ચેક કરવાનું છે. એટલે કે હમણાં આપણે જે સૂત્ર જોયું ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b એ પ્રમાણે પણ ચેક કરવાનું છે. તો પેલા શું કરીશું? 26 અને 51 ને શું કરીશું? અવિભાજ્ય અવયવ પાડીશું બરાબર. તો જેમ કે 26 13 દુ 26 બરાબર 13 એકા 13. તો જેમ કે 26 છે અહીંયા બરાબર એના અવિભાજ્ય મળી ગયા 2 ગુણ્યા 13 પછી છે 51 બરાબર 51 તો 13 7 51 થશે બરાબર. પછી 13 એકા 13 તો 7 ગુણ્યા 13 બરાબર. આનાથી આગળ કઈ આવશે નહીં. બંને આ સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે ગુસા અને લસા શોધવા માટે આપણે શું કર્યું હતું? જે પણ સંખ્યા છે એને શું કરવાનો? ઘાત સ્વરૂપે દર્શાવી દેવાનું. હવે જો અહીંયા તો 2 ની પણ એક ઘાત છે અને 13 ની પણ એક ઘાત છે. અહીંયા પણ 7 ની એક ઘાત છે 13 ની એક ઘાત છે. એટલે અહીંયા લખીએ તો પણ એનું એ રિપીટ થાય. તો પણ લખું છું તમને સમજાવવા માટે કે 2 ની એક ઘાત 13 ની એક ઘાત 7 ની એક ઘાત 13 ની એક ઘાત. હવે મારે આનો શું શોધવો છે? શું શોધવું છે? ગુસા. બરાબર. તો જો ગુસા મને કહેતો ગુસા શું આવશે? જો 2 તો છે અહીંયા 2 છે નથી. 7 અહીં છે અહીંયા 7 છે નથી. અહીંયા 13 છે અહીંયા 13 છે અને 13 ની અહીંયા પણ એક ઘાત છે 13 ની અહીંયા પણ એક ઘાત છે. અને આપણે શું ભણ્યા કે જે ઓછામાં ઓછી ઘાત હોય એ ગુસા લેવાનો. હવે અહીંયા પણ 13 ની એક ઘાત છે અહીંયા પણ 13 ની એક ઘાત છે બંને સરખી જ છે તો શું આવશે? 13 ની એક ઘાત જ આવશે. અને એમ પણ આપણે જૂના નિયમ પ્રમાણે ભણીએ તો અહીંયા પણ 13 કોમન છે અહીંયા પણ 13 કોમન છે એટલે ગુસા શું આવશે? 13 આવશે. પછી કાલે બીજું શું ભણ્યા હતા કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એના કેટલા અવયવ મળે? 2. સંખ્યા પોતે અને 1 અને 2 કરતા વધારે અવયવ મળે એ બધી સંખ્યા કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર. હવે આપણે લસા માટે શું કર્યું કે જેટલી પણ સંખ્યા છે મતલબ કે ઘાત સ્વરૂપે દર્શાવ્યા પછી સૌથી વધારે ઘાત થાય એને લખી દેવાની બરાબર. તો લસા માટે આપણે શું કરીશું કે 2 ની એક ઘાત છે અહીંયા 2 ની 0 ઘાત એટલે શું હશે? 2 ની એક ઘાત. અહીંયા 7 ની એક ઘાત અહીંયા 7 ની 0 ઘાત કઈ છે નહીં એટલે શું આવશે? 7. હવે અહીંયા 13 ની એક ઘાત છે અહીંયા પણ 13 ની એક ઘાત છે એક જ છે મતલબ મેક્સિમમ છે અને મેક્સિમમ જ છે અને મિનિમમ પણ એક છે બરાબર. બંને ઘાત સરખી છે એટલે શું આવશે? 13 એક જ વખત આવશે બરાબર. બંને આગળ લખવાના નથી આપણે લસા કરીએ છીએ ગુસા કરતા નથી બરાબર. તો 13 7 51 અને 51 ગુણ્યા 2 કરશો તો શું આવશે? 182 આવશે બરાબર. 51 ગુણ્યા 2 કરશો શું આવશે? 182 આવશે બરાબર. હવે ગુસા શું આવ્યો? 13 અને લસા શું આવ્યો? 182. હવે આપણે શું ચેક કરવાનું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b થાય છે કે નથી થતું બરાબર. તો ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. તો ગુસા કેટલો આવ્યો? 13 બરાબર. પછી લસા કેટલો આવ્યો? 182. a કેટલું છે આપણું? 26 અને b કેટલું છે આપણું? આના ગુણાકાર કરી દો ચેક કરો